વરસાવતા બેઠક લાંબી 3.5 કલાક ચાલી રાજપીપળા કલેક્ટર કચેરીમાં મળેલી સંકલન બેઠકમાં ભાજપના સાંસદ મનસુખભાઈ વસાવા, ધારાસભ્ય દર્શનાબેન દેશમુખ અને ધારાસભ્ય ચૈતર વસાવા જિલ્લાના મહત્વના પ્રશ્નો ઉઠાવ્યા હતા, જેના પગલે આ બેઠક 3.5 કલાક જેટલી લાંબી ચાલી હતી. લાંબી ચાલેલી બેઠકમાં નર્મદામાં ચાલતા બેફામ દારૂ જુગારના અડ્ડાઓ અંગે મહત્વના પ્રશ્નો ઉઠાવતા જણાવ્યું હતું કે નર્મદા જિલ્લામાં કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોવાનો મુખ્ય મુદ્દો દર્શનાબેને ઉઠાવ્યો હતો. નર્મદાના યુવાનો દારૂના રવાડે ચડી જાય છે, એમના ઉપર કેસ થતા હોય છે. એ માટે જે લોકો દારૂ વેચે છે એમની ઉપર કડક કાર્યવાહી કરવાની માંગ ધારાસભ્યએ કરી હતી. દારૂ જુગારના અડ્ડાઓ બંધ થાય અને અડ્ડાઓ ચલાવનાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરી હતી. સાથે રાજપીપળા શહેરમાં ચોમાસામાં જે પરિસ્થિતિ ઉત્પન્ન થતી હોય છે કે વરસાદના પાણીનો નિકાલ નથી થતો હતો, એના લીધે ઘણી બધી સમસ્યાઓ ઊભી થાય છે. એટલે વડિયામાંથી જે પાણી આવતું હોય છે અને રાજપીપળા શહેરમાં થઈને જે આજુબાજુના નાના નાના સ્લમ વિસ્તારો છે એ વિસ્તારોમાં પાણી ભરાવાની ઘણી બધી સમસ્યાઓ સર્જાતી હોય છે. તો એના ભાગરૂપે ગટરોને સાફ કરવાની વ્યવસ્થા અને ચોખ્ખાઈ રાખવાની, સ્વચ્છતા રાખવાની વ્યવસ્થા ઉપર પણ ધ્યાન દોરવામાં આવે એ માટેના પ્રશ્નો કરવામાં આવ્યા છે. અને સાથે આ વિસ્તારમાં હમણાં છેલ્લા કેટલાક દિવસોથી લાખો નહીં પરંતુ કરોડો રૂપિયાના દારૂની હેરાફેરી થતી હોય છે અને પોલીસ વિભાગ દ્વારા એને પકડવામાં પણ આવ્યો છે. ઘણા બધી જગ્યાઓ ઉપર એ દારૂઓનો નાશ પણ કરવામાં આવ્યો છે. ત્યારે આ વિસ્તારના નવયુવાનો કે જે લોકો પોતે આ દારૂના રવાડે ચડી જાય છે અને એમના ઉપર પણ ઘણીવાર કેસ થતા હોય છે, ત્યારે એ બધા કેસ ન થાય એના માટે જે લોકો દારૂ વેચે છે એમના ધંધાઓ જ બંધ થાય એ માટે સખત કામગીરી કરવામાં આવે અને એમના ઉપર એક્શન લેવામાં આવે એ વાતની એક રજૂઆત કરવામાં આવી. અને આના લીધે જે નવયુવાનોને ફેટલ થઈ જવાની પણ ઘણી બધી શક્યતાઓ રહેતી હોય છે, ત્યારે આવા વિસ્તારમાં નવયુવાનોનું જીવન બચાવવા માટે આવા લોકો ઉપર એક્શન લેવા માટે અને દારૂ જુગારના જે લોકો ધંધા કરતા હોય છે એમની ઉપર સખત એક્શન કરી એમની પર કાર્યવાહી કરવામાં આવે એ વિષય પણ લેવામાં આવ્યો છે. કહ્યું છે કે એમણે અત્યારે તો એમણે જણાવ્યું અમને કે ઘણા બધા લાખો કરોડો રૂપિયાના દારૂઓનો ધંધાઓ જે લોકો કરતા હોય છે તો પકડવામાં આવ્યો છે અને એનો નાશ પણ કરવામાં આવ્યો છે. અને આવનારા દિવસોમાં જે મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર વિસ્તારની જે બોર્ડરો છે એ બોર્ડરો ઉપર ચેકિંગ કરી અને એને ઉપર સખત એક સઘન ચેકિંગ નાકું તૈયાર કરી અને જે રીતના એ બાજુના વિસ્તારમાંથી આ બાજુ લોકો દારૂ ઘુસાડતા હોય છે તો તેને બંધ કરવા માટેની પૂરેપૂરી ચોકસાઈ રાખવામાં આવશે, કાળજી રાખવામાં આવશે. સાંસદે નાડોદ વરખડ ગામેથી એમડી ડ્રગ્સ પ્રકરણમાં વપરાતા માદક દ્રવ્યોમાં વપરાતો પકડાયેલ કેમિકલનો મોટો જથ્થો અને તેમાં સંડોવાયેલા આરોપીઓની ધરપકડ કરી કડક કાર્યવાહી કરવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી. જેમાં તાજેતરમાં નાંદોદના વરખડ ગામેથી એમડી ડ્રગ્સમાં વપરાતા કેમિકલનો મોટો જથ્થો પકડાયો હતો. તેની તપાસમાં માલુમ પડ્યું છે કે માદક દ્રવ્યમાં વપરાતો આ સામાન છે. અહીં એક નાનકડી ફેક્ટરી હતી જેમાં પપ્પુ ચૌધરી નામનો જે આરોપી સંડોવાયેલો હતો તે ફરાર છે અને જેમનું જે ઘર છે સુધીર પટેલ પણ હજુ સુધી પકડાયો નથી. કાચો માલ લઈને વરખડ ગામે આવેલા આરોપીઓની તાત્કાલિક ધરપકડ થાય આ મુદ્દાને તેમને ગંભીર મામલો ગણાવ્યો હતો અને કડક કાર્યવાહી કરવાની રજૂઆત કરી હતી. નાંદોદ વિધાનસભાનું એક નાનકડું ગામ છે વરખડ કે જ્યાંથી પેલો એમડીએમનો જથ્થો પૂરો મળવામાં આવ્યો છે અને ત્યારે એ જે મળ્યું છે કે જે એક ઇથાઇલ પ્રિપરેજિન, યુરિયા નાઇટ્રેટ, પાલ્મેટિક એસિડ, પેઇન્ટ સ્ટ્રીપર અને નાઇટ્રોગ્લિસરીન. તો આ જે વસ્તુઓ જે મળી છે એ જિલ્લા CDHOને પૂછવામાં આવ્યું તો એમણે એવું કીધું કે આ માદક દ્રવ્યોમાં વપરાતા અને ડ્રગ્સમાં વપરાતો જ એક સામાન છે કે જે આપણને મળી આવ્યો છે. ત્યારે પરંતુ પોલીસ અધિકારીઓનું કહેવું એવું છે કે પપ્પુ ચૌધરી નામનો જે વ્યક્તિ છે એ ફરાર છે, એને શોધવામાં આવી રહ્યો છે. સાથે જેમનું ઘર છે એ સુધીરભાઈ પટેલની પણ એમની સાથે સંપર્ક કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે, પરંતુ હજુ સુધી એમની સાથે કોઈ સંપર્ક થયો નથી કારણ કે જે ઘર હતું એ બંધ હાલતમાં હતું. એના માટે જ કહ્યું કે જે લોકોની ઉપર એક્શન લેવાના છે અને જે લોકો આ રીતનો ડ્રગ્સનો ધંધો કરવા માટે કે જે બી માલ સામાન અહીંયા કાચો માલ લઈને પણ અહીંયા આગળ આવ્યા, ત્યારે આ ખૂબ જ ગંભીર બાબત છે નર્મદા જિલ્લા માટે. નર્મદા જિલ્લાના ખેડૂતોને સિંચાઈ માટે વીજળી મળવી જોઈએના પ્રશ્નો ઉઠ્યા હતા. બીજો એક વિષય હતો કે નર્મદા જિલ્લામાં ઘણા બધા આઉટસોર્સિંગથી કામ કરતા ઘણા બધા યુવાન યુવતીઓ કામ કરી રહ્યા છે, તો એમને પગારમાં
જે 2-4 મહિને 6 મહિને પગાર થતો હતો, તો એવા લોકોને કે જેમ કરીને આશાબહેનોના પગારની વાત છે, DRDAમાં કામ કરતા GRSના જે એમ્પ્લોઈઝ છે એ લોકોની જે કામ કરતા છે એ લોકોની સાથે, અને મામલતદાર કચેરીમાં જનસેવા કેન્દ્રમાં કામ કરતા જે બી કર્મચારીગણ છે, આ બધા જ લોકોને જે પગારની જે સમસ્યા હતી એ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ કરવામાં આવે અને આવી રીતના સમસ્યા ફરીથી ના ઉદ્ભવે એ માટેના પ્રયત્નો જિલ્લા વિભાગ દ્વારા કરવામાં આવે એ માટેની એમને એક તાકીદ કરવામાં આવી છે. સાથે ઘણા બધા વિસ્તારોમાં જે રહેણાંકની વાત કરીએ આપણે, અને સિંગલ ફેઝ ખેડૂતોને જે સિંગલ ફેઝ મળતું હોય છે GIBનું કનેક્શનનું, તો એ કનેક્શનમાં પણ ખેડૂતોને સિંગલ ફેઝ મળી રહે એ માટે એમ તો આઈડિયલી 10 ખેડૂતોની GEBમાં પરમિશન હોય છે, પરંતુ GEB અધિકારી દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અમને 6-7 ખેડૂતોની બી પરમિશન મળી રહેશે તો અમે એમને સિંગલ ફેઝ આપી દઈશું, અને એટલા માટે 39 જેટલા ફીડરોમાં સિંગલ ફેઝ પાવર ચાલુ કરવાનો બાકી છે. જો ત્યાંના ખેડૂતો એમને જલ્દીથી એમને 5-6 ખેડૂતોનું બી પરમિશન આપી દેશે તો એ સિંગલ ફેઝની કામગીરી વહેલી તકે પૂરી કરવામાં આવશે.